હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે રાજસ્થાનની ફેમસ ડુંગળીની કચોરી બનાવીશું। જો તમારી કચોરી ફ્રાય કરતી વખતે અંદરથી છૂટી પડી જતી હોય અથવા તો ફાટી જતી હોય તો તમે આ વિડીયો પૂરો જોજો, બિલકુલ સ્કીપ કર્યા વગર। તો તમારી આ ડુંગળીની કચોરી ફાટશે પણ નહીં અને છૂટી પણ નહીં પડે, એકદમ ખસ્તા અને ફૂલીને દડા જેવી કચોરી બનીને રેડી થશે। સ્વાગત છે તમારું મારી ચેનલ વગીલાસ ખાના ખજાનામાં। જો તમને મારી રેસિપીઓ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો। તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા 2 વાટકી મેંદાનો લોટ લઈ લીધો છે। તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને 1 ચમચી અજમાને થોડો હાથથી ક્રશ કરી અને નાખી દીધો છે। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મોણ નાખી દઈશું। તો હું અહીંયા તેલ નાખી રહી છું, તમે ઘી પણ નાખી શકો છો। તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તમે કેટલો લોટ લો છો એ પ્રમાણે મોણ એડ કરવાનું રહેશે તમારે, પણ મોણ કેટલું એડ કરવું એ હું તમને બતાવી દઈશ। તો તેલ નાખ્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટ સાથે અને હાથની મદદથી મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું છે। એકદમ સરસ મુઠ્ઠી વળી જવી જોઈએ, જેવી તમે જોઈ શકો છો। બસ આટલું જ આપણે મોણ કરવાનું છે। જો તમારે મોણ માટે તમે જે તેલ નાખો જો ઓછું લાગે તો થોડું નાખી દેવાનું, જ્યાં સુધી મુઠ્ઠી પડતું લોટ ના થઈ જાય ત્યાં સુધી। અને હવે એકદમ સિમ્પલ પાણી લઈ આપણે લોટ બાંધી લઈશું। આપણે ગરમ કે ઠંડુ પાણીનો ઉપયોગ નથી કરવાનો, રૂમ ટેમ્પરેચર પર જે પાણી હોય માટલાનું તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તેનાથી આપણે લોટ બાંધી લઈશું। થોડો મીડિયમ જ લોટ બાંધવાનો છે, એકદમ કડક લોટ નથી બાંધવાનો આપણે। તો મેં અહીંયા લોટ બાંધવામાં 1 વાટકી પાણી લીધું છે। તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે અને થોડો ઢીલો જ બાંધ્યો છે અને 1 વાટકીમાં આટલું પાણી બચી ગયું છે। તો બસ હવે લોટ પર ઢાંકણ ઢાંકી આપણે તેને થોડી રેસ્ટ આપી દઈશું અને હવે એક મસાલો કરી લઈશું। તો તેના માટે આખા ધાણા, જીરું અને વરિયાળી લીધી છે। તો તવા પર 2 ચમચી વરિયાળી લીધી છે મેં અને 2 ચમચી જેટલા આખા ધાણા અને 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે। હવે તેને તવા પર 1-2 મિનિટ જેવું શેકી લઈશું। જેમ થોડું શેકાશે એમ એકદમ સરસ સુગંધ આવે છે આ મસાલાની। આ મસાલો કચોરીમાં જરૂરથી એડ કરવાનો, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ અને સુગંધ આવે છે આપણી આ કચોરીમાં। તો બસ 2 મિનિટ આપણે તેને એકદમ સરસ શેકી લીધું છે। હવે તેને આપણે ઠંડુ થવા દેવાનું। તો ઠંડુ થઈ જાય એટલે પછી મિક્સર જારમાં એકદમ દરદર્યું પીસી લેવાનું છે। જેવી રીતે તમે જોઈ શકો છો એમ એકદમ દરદરી પેસ્ટ બનાવી દેવાની છે તેની। તો બસ મસાલો રેડી થઈ ગયો છે। તો હવે આપણે આગળ જોઈશું। તો અહીંયા મેં 3 મોટી સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી જેટલી સમારાય એટલી એકદમ ઝીણી ડુંગળી આપણે સમારીને લેવાની છે। મોટી ડુંગળી બિલકુલ નથી કટ કરવાની, એકદમ ઝીણી જ ડુંગળી કટ કરવાની છે, તમે જોઈ શકો છો તેમ એ જ રીતની। હવે કઢાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે। આપણે ડુંગળી તેલમાં શેકવાની છે એટલે તેલ થોડું વધારે નાખ્યું છે। તેની અંદર અડધી ચમચી જીરું નાખ્યું છે અને થોડી હિંગ નાખી છે। તેને મિક્સ કરી લઈશું।
અને હવે આપણે એકદમ ઝીણી જે ડુંગળી સમારી છે તેને એડ કરી દઈશું. તમને ડુંગળી અત્યારે થોડી વધારે લાગતી હશે, પણ જેમ જેમ ડુંગળી થોડી શેકાશે એમ એમ ડુંગળી થોડી ઓછી થતી જાય છે. અને આપણે એમ પણ ડુંગળીની કચોરી બનાવીએ છીએ એટલે ડુંગળીનું પ્રમાણ થોડું વધારે હોય તો વધારે સરસ કચોરી લાગે છે. અને આપણે બિલકુલ કંદોઈ જે પ્રમાણે કચોરી બનાવે છે એ જ પ્રમાણે કચોરી બનાવી રહ્યા છીએ. ડુંગળીને થોડીવાર માટે આપણે શેકાવા દઈશું. અહીંયા મેં 2 તીખા લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને નાખ્યા છે અને કચરેલું આદું નાખ્યું છે 1 ટુકડો. તમારી પાસે આદુની પેસ્ટ હોય તો તમે પેસ્ટ પણ નાખી શકો છો. હવે તેને પણ મિક્સ કરી દઈશું આપણે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો. હવે જે મસાલો આપણે તૈયાર કર્યો હતો તેને પણ નાખી દઈશું અને તેને પણ મિક્સ કરી દઈશું આપણે. મસાલો નાખીએ એટલે એકદમ સરસ સુગંધ ડુંગળીની અંદર પણ આવી જાય છે અને કચોરીમાં એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે. હવે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, થોડી હળદર નાખી છે, 1 ચમચી તીખું લાલ મરચું નાખ્યું છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એકદમ સરસ કલર માટે. તમે મરચું તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, વધારે ઓછું. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આપણે ડુંગળી સાથે. ડુંગળીનો જે મસાલો આપણે બનાવીએ છીએ એ થોડો વધારે શેકવાની જરૂર નથી, મીડિયમ જ શેકવાનો છે. તો શેકાઈ ગયો છે હવે ડુંગળીનો મસાલો. તો તેની અંદર 2 ચમચી જેટલું મેં અહીંયા બેસન નાખ્યું છે, તેને પણ મિક્સ કરી દઈશું જેથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. અહીંયા નોર્મલ જ બેસન મેં નાખ્યું છે, શેકેલું બેસન નથી નાખેલું. મેં અહીંયા 2 મોટા બટેકાને બાફી અને હાથથી ક્રશ કરી લીધા છે, તો તેને પણ એડ કરી દઈએ. અને તેને પણ ડુંગળી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ. બટાકાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આ કચોરીમાં. થોડા તાજા ધાણાને ઝીણા સમારીને મેં નાખ્યા છે. લીંબુના ફૂલ નાખ્યા છે થોડા, એકદમ નાની અડધી ચમચી જેટલા. કંદોઈ જે બહાર કચોરી આપણે ખાઈએ તેની અંદર લીંબુના ફૂલનો જ ઉપયોગ થાય છે એટલે મેં પણ લીંબુના ફૂલ જ નાખ્યા છે. અને 1.5 ચમચી જેટલી ખાંડ નાખી છે, તેને પણ મિક્સ કરી દઈશું. જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો, તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બસ એકદમ સારી રીતે મસાલો રેડી થઈ ગયો છે. તો હવે મસાલો ઓલમોસ્ટ રેડી થઈ જ ગયો છે. તો હવે લાસ્ટમાં મેં અહીંયા 1 ચમચી ભરીને ગરમ મસાલો નાખ્યો છે થોડી તીખાશ માટે. ગરમ મસાલાનો ટેસ્ટ આ કચોરીમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ છેલ્લે જરૂરથી ગરમ મસાલો નાખજો અને ગરમ મસાલો સૌથી છેલ્લા જ નાખવાનો છે. અને હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મસાલાને ઠંડો થવા માટે મૂકી દઈશું. દેખાવે છે ને ખૂબ જ સુંદર. તો બસ હવે મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. હવે તેને આપણે બોલ બનાવી લઈશું લીંબુ જેટલા.
એકદમ સરસ ડુંગળીનો મસાલો આપણે બનાવીને રેડી કર્યો છે ફિલિંગ્સ માટે. તો તેના આપણે એકદમ સરસ નાના નાના બોલ્સ બનાવી લઈશું બધા જ ના. તો બસ રેડી થઈ ગયા છે બોલ્સ. તો હવે આપણે લોટને પણ જોઈ લઈએ. તો લોટને રેસ્ટ મળી ગયો છે. તો હવે તેને થોડો મસળી લઈશું આપણે પહેલા, અને તેમાંથી એક લુઓ કરી લઈશું. જેટલા આપણે ડુંગળીના બોલ બનાવ્યા છે તેનાથી થોડો મોટો આપણે લોટનો લુઓ લેવાનો છે, અને તેને હાથની મદદથી થોડો ચપટો કરી લઈશું. વચ્ચેથી થોડું જાડું જ રાખવાનું છે અને આજુબાજુથી કિનારીથી પાતળું કરી લેવાનું. વચ્ચે જાડું રાખીશું તો આપણી જે કચોરી જ્યારે આપણે તેની અંદર મૂકીશું ડુંગળીનું ફિલિંગ્સ, તો તે બહાર નહીં આવે. તો તમે જોઈ શકો છો તેમ. હવે એક ડુંગળીનો જે બોલ બનાવીને મૂક્યો છે તેને લઈશું અને વચ્ચે મૂકી નીચેની સાઈડથી થોડો લોટને ઉપરની સાઈડ ખેંચીશું, અને એકદમ આસાનીથી કચોરી બની જાય છે. ઉપરનો ભાગ તમે તોડી પણ નાખો તો પણ ચાલશે, અથવા તો તમે ગોળ ગોળ કરી તેને ચોંટાડી દેશો તો પણ ચાલશે. થોડી જ હાથેથી દબાવીશું કેમ કે આપણે તેની અંદર ફિલિંગ્સ વધારે ભરી છે. તો બસ એક કચોરી રેડી થઈ ગઈ છે. હું તમને બે રીત બતાવી રહી છું. તમને જે રીત સરળ લાગે તમે તે રીતે કચોરી બનાવી શકો છો. તો એક આ હાથેથી બનાવીને રેડી કરી છે આપણે, અને હવે બીજી કચોરી જોઈ લઈએ. તો પાટલા પર આપણે લુઓ મૂકી તેને વણી લઈશું. વચ્ચેથી આપણે તેને જાડું જ રાખવાનું છે, અને આજુબાજુની કિનારી થોડી પાતળી રાખશો તો ચાલશે. વચ્ચેથી થોડું જાડું જ રાખવાનું છે, અને આજુબાજુની કિનારી પર વેલણ તમે લગાવી અને રોટલી બનાવી લેજો. વચ્ચે એવું જ રાખજો, એકદમ થોડું જાડું. હવે ડુંગળીનો બોલ્સ વચ્ચે મૂકી અને બસ આ રીતે જે રીતે તમે જોઈ રહ્યા છો તે રીતે ગોળ ગોળ કરી અને તેને આપણે લોટની અંદર મિક્સ કરી લઈશું અને ઉપરનો ભાગ તોડી લઈશું. તો આ પણ એકદમ સરળ રીત છે. તમને આ ફાવે તો આ રીતે પણ તમે ઉપરનો જે લોટ છે એ ગોળ ગોળ કરી અને નીચેની સાઈડ વાળી દેવાનો છે, અને એકદમ સરસ હાથેથી થોડું તેને ફેલાવી દેવાનું છે, વધારે નહીં કેમ કે આપણે ફિલિંગ્સ વધારે ભરી છે. તો આ રીતે પણ તમે બનાવી શકો કચોરી. તો મેં તમને અહીંયા બે રીત બતાવી છે. તમને જે પસંદ આવે તમે એ રીતે કચોરી બનાવી શકો છો. તો મેં અહીંયા બધી જ કચોરી બનાવીને રેડી કરી લીધી છે, અને તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું. તમે જોઈ શકો છો કે એકદમ થોડું ઠંડુ જ તેલ છે. એ જ પ્રમાણે આપણે તેની જ અંદર આપણે કચોરીને તળવાની છે. વધારે પડતું એકદમ ગરમ તેલમાં આપણે કચોરીને બિલકુલ તળવાની નથી. એકદમ વધારે પડતું ગરમ નહીં, થોડું મીડિયમ જ તેલમાં આપણે કચોરીને તળવાની છે. ભલે થોડો વધારે ટાઈમ લાગે પણ આ જ રીતે આપણે કચોરીને તળીશું, જેથી જે આપણી કચોરી છે એ એકદમ ફૂલીને દડા જેવી બને અને ઉપરથી પણ એકદમ ક્રિસ્પી બને. એટલા માટે જો તમે ફાસ્ટ ગેસ પર ફટાફટ કચોરીને તળી લેશો તો કચોરી કાચી પણ રહી જશે અંદરથી. તો થોડી વાર પછી તેને ઉલટ પુલટ કરીને આપણે આ કચોરીને ફ્રાય કરી લેવાની છે. ધીમે ધીમે આપોઆપ જ એ તેલ પર ઉપર આવી જશે. જેમ જેમ એ થોડી ફ્રાય થશે તેમ તેમ ઉપર આવી જ જશે એની જાતે જ કચોરી. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી કચોરી બધી જ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે, અને તેનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. છે ને ફૂલીને દડા જેવી કચોરી આપણી. તો એકદમ સરસ આપણી કચોરી તળાઈ ગઈ છે. 10 મિનિટ જેવું લાગ્યું છે આ કચોરીને તળાતા.
કેમ કે આ આપણે એકદમ સ્લો ગેસ પર આ કચોરીને તળી છે એટલે, પણ એકદમ ખસ્તા આપણી કચોરી બનીને રેડી થઈ છે અને એ પણ એ ફૂલીને દડા જેવી. તો ચલો હવે આપણે આ કચોરીને બહાર કાઢી લઈએ. એક પણ કચોરી ફાટી પણ નથી કે કશું જ નથી થયું. બધી જ કચોરી એકદમ સરસ ફૂલી પણ ગઈ છે અને એકદમ સરસ ખસ્તા પણ બની ગઈ છે. હું તમને એક કચોરી તોડીને પણ બતાવી દઈશ કે કેટલી સરસ ફૂલી છે અને કેટલી ખસ્તા થઈ છે આપણી આ કચોરી. તો જુઓ છે ને ફૂલીને દડા જેવી. તમે મોટી સાઈઝમાં પણ કચોરી બનાવી શકો છો. મેં નાની સાઈઝમાં બનાવી છે તો તેને આપણે કટ કરી લઈશું. એકદમ ખસ્તા અને ફૂલીને દડા જેવી થઈ છે કચોરી અને આપણે ફિલિંગ્સ પણ એકદમ સરસ વધારે જ ભરી હતી, જેથી ખાવામાં ખૂબ જ મજા આવે. અને એકદમ કંદોઈ જેવી આપણે ઘરે જ કચોરી બનાવી છે. તો તમને જો મારી આ ડુંગળીની કચોરીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી સપોર્ટ કરો. મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. અને લાઈક જરૂરથી કરજો. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે. ટેક કેર. થેન્ક યુ.